સુરતમાં રખડતા શ્વાનના વધી રહેલા આતંક વચ્ચે બેગમપુરા ચેવલી શેરીના રહીશોએ પોલીસ મથકે પહોંચીને રખડતા શ્વાનના આતંકથી છુટકારો અપવાવવા માંગ કરી હતી। સુરત બેગમપુરાની ચેવલી શેરીના રહીશોએ મહેન્દ્રપુરા પોલીસ મથકે પહોંચીને શેરીમાં રખડતા શ્વાનના કારણે થતી હેરાનગતિ અંગે રજૂઆત કરી હતી। તો સુરત મનપાની ટીમ કામગીરી ન કરતી હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો। સોસાયટીના એક વ્યક્તિ રખડતા શ્વાનોને પાળે છે અને આ શ્વાનો સોસાયટીના લોકોને કરડે છે। બાળકો અને મહિલાઓ તથા સોસાયટીમાંથી પસાર થતા લોકો ઉપર શ્વાન હુમલા કરે છે, જેને લઈને મહેન્દ્રપુરા પોલીસે મથકમાં રહીશોને રખડતા શ્વાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તો સાથે એસએમસી સોસાયટીના રહીશોની વાત સાંભળે અને સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી। દિવ્યેશ જરીવાલા, બેગમપુરા ચેવલી શેરી। અમારા શેરીમાં સમસ્યા એ છે કે સ્ટ્રીટ ડોગ સખત વધી ગયા છે। અમારા શેરીમાં સ્ટ્રીટ ડોગ કરડે પણ છે। આ લોકોને કરડે એટલા ખરાબ કરડે કે એક જણ પાસે 4 કૂતરા કરડી વળે છે। અમે આ કમ્પ્લેન એસએમસીમાં 3-4 વખત નોંધાવી હતી, પણ એસએમસીમાં તો કોઈ રિસ્પોન્સ મળતો નથી હમણાં। કેટલા ટાઈમથી આ સમસ્યા અમે કેટલા સખત 2 વર્ષથી આ સમસ્યા ન રહે છે હમણાં। લોકો છે ને લોકો શેરીમાંથી આવ જાવ કરવાનું બંધ કરી દીધું। લોકો શેરીમાંથી ઘરમાંથી બહાર નીકળવાનું બીવે છે। અત્યાર સુધી કેટલા લોકોને કૂતરા કર્યા? અત્યાર સુધીમાં લોકોને 15 થી 20 જણને કૂતરા કરડ્યા છે। આજે કઈ જગ્યાએ શું રજૂઆત કરવા આવે? અમે અહીંયા એસએમસીની કમ્પ્લેન લઈને મહેન્દ્રપુરા આવ્યા છે પોલીસ સ્ટેશન કે અમારે નિરાકરણ કરે, પણ ત્યાંથી કોઈ સારો કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। કારણ કે અમારા શેરીમાં એક સહસેવા છે કે એમને કૂતરા પ્રત્યે બહુ પ્રેમ છે। એમને એ કૂતરાઓ છે ને દરરોજ જમાડે છે, પારે પણ છે, એમનો કોઈ વાંધો નથી, પણ એ કરડે છે તેનો અમને પ્રશ્ન છે। એ ભાઈ છે ને એસએમસીમાં આવે ને તો એસએમસી સાહેબને ઉપર બોલાવીને કંઈ વાતચીત કરે છે તો એસએમસીને સાહેબને ભગાવી દે છે। હવે અત્યારે અમે મહેન્દ્રપુરા આવ્યા તો મહેન્દ્રપુરા કંઈ ઉપરને કંઈ વાતચીત કરે તો અમને પણ ત્યાં એક તરફે ફેસલો લીધો છે। અત્યારે અમને સંતોષપૂર્વક જવાબ આપ્યો નથી પોલીસે પણ। એનું કંઈ સરકારે નિરાકરણ લાવવું જ પડશે। નાના બાળકો છોકરાઓ બહાર રમી નથી શકતા।